તમને કંટાળો આવે, મને ખબર છે ને, અમને કંટાળો, મને પોતાને કંટાળો આવે કે ડેલી એક ને એક વસ્તુ શૂટ કરવામાં. ધૂળેટી આવે છે ને, એમાં આપણે ઘણા બધા યુટ્યુબરને મળવાનું છે. આપણા ભાઈબંધો, આપણા ભાઈઓ જ છે. ખરેખર મારે બ્લોગ બનાવવાની ઈચ્છા નથી, પણ હવે છે ને આને હું ધરા લઈ આવ્યો છું. મેં કીધું આ તો કોફી પીવા જાય ને બહાર આવ્યા ને 2 પચતા. જો આ ગરમી જો તમે મોઢું જો મારો કેવી ગરમી થાય. સુરત દાદા ચરમસીમા ઉપર છે, એની ગરમી થાય ફૂલ. અમે શોર્ટકટ પકડીએ કારણ કે અમને છાંયડો મળે. આ જોતા આવું આમ ઠેકીને આવો છાંયડા માટે અમે શોર્ટકટ પકડીએ. જોજો ગરમી દેખાય તમને કેવી ગરમી. કાલે અમારે ત્યાં વરસાદ હતો, આજે ગરમી થાય છે. આ બજાર હે પારુલની, એટલે તડકાને કારણે કોઈક એમ્બ્યુલન્સમાં જાય છે. તડકો ચડી ગયો. ભૂટાનવાળા, નેપાળવાળા એના ટ્રેડિશનલ કપડાં પહેરીને જાય છે. જ્યારે તમને બતાડું એરિયા. જો આ છોકરા અને ગર્લ્સને જે છે એના ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરે છે. ભૂટાનના, નેપાળના એરિયા. મિત્રો ગરમી થતી હતી ફૂલ, એટલે આવ્યા વાઘ બકરી ને મેં કીધું કોફી નથી પીવી, આપણે કોલ્ડ કોફી પીએ. કોલ્ડ કોફી પીધી, એમાં સુગર ના નાખી. બોલો હાવ કડવી છે, હાવ કડવી છે, હાવ એટલે હાવ કડવી છે. સુગર હવે આવી ગયા છે સારી જગ્યાએ. આ સેવમ કેન્ટીન પર બેઠા છીએ. જો ઉપર પંખો છે ને આખો આમ ખાલી હતો એટલે આવી ગયા જરી પર બેઠા. પંખાની એમાં કંઈ બધું નહીં. The next day. મિત્રો આટલી નીંદર આવે છે ને, પણ કોલેજ જવું પડે એમ છે. ડોલા આવે છે, ડોલા ચક્કર. વાંધો નહીં, આજ કોલેજ જતા અહીંયા થોડાક દિવસ પછી તો હોળી આવી જાય. અહીં આપણે ભૂગી ગયા આપણી કોલેજે. જો આજો નેશનલ એન્થમ, આપણો રાષ્ટ્રગીત ચાલુ હતો. લાલીનનો કોલેજ એવો છે, એ આવે છે એટલે એની નીચે રાહ જોઈએ આપણે. કોલેજ નીચે ઊભા બેઠા. સુભાષચંદ્ર બોઝ આ છે આપણી કોલેજ. આપણે સામે કોફી પીએ. જો કોફી મસ્ત, અહીંયાથી આપણે કોફી પીએ. મિત્રો ઇટ્સ ફીલ વેરી હોટ બિકોઝ સન ઇઝ શું કહેવાય યાર, ઇંગ્લિશ નથી આવડતી. આટલી ઇંગ્લિશ આવડતી હોય તો આપણે અહીંયા હોત. આટલી ઇંગ્લિશ આવડતી હોય તો આપણે તો ક્યાં ને ક્યાં હોત. ગરમી થાય એની તો બહુ જ, કારણ કે સુરત દાદા હાવીની ચરમ સીમા ઉપર છે ને. અત્યારે ટાણું છે બપોરનો ટાણો છે ને, હાવ આમ ચાક્કા જેવી ગરમી આવે. એમ તો ઇંગ્લિશ આવડે હો મિત્રો આપણે, આટલું નથી કે હાવ આમ. તો નીતિનભાઈ આ બાજુ આફ્ટર લંચ we are going college. Now we have 3 class. Yeah, 3 or 4 class. 3. Mahima, Ganesh, CPC, Parth. Only 3 class. Then we free. Then our class is over and then we come to hostel. First of all we drink water. આટલું નબળું સમજો મિત્રો? ના મિત્ર, નબળું નહીં સમજવાનું. ઝટ પડ્યો છે. તો તમારા ભાઈ પાછો વાળ વધારવાનું ચાલુ કર્યું છે. જોતા હાવ ટૂંકા કરાવી નહીં કરતા, હાવ કટ કરાવી નહીં કરતા. ઇન્સ્ટામાં જઈને જરીક વિઝિટ કરજો. જો મારી પોસ્ટું હે હાવ આમ આર્મી કટ જેવા કરાવી નહીં કરતા. હવે પાછા વધારવા છે. પહેલાંની મારા 1-2-3 મહિના પહેલાંના વાળ જોજો તમે, હાવ આમ બહુ મોટા હતા. કપાવી નહીં કે પછી અફસોસ થયો થોડો, પણ પછી હવે પાછા વધારી. છત્રીઓનું સાચું કામ હે ને ઉનાળામાં જોઈ. જો ચોમાસામાં તો અમુક જ હોય, અમુક જ ટાણે છત્રી હોય થઈ ગઈ. બાકી સાચું કામ તો ઉનાળામાં જ હોય. જો પ્લેગ્રાઉન્ડમાં ઝાડવાય લાગી ગયા. હવે આ મોટા થઈ જાય ને એટલે આમ હવે મિત્રો ઓહો આગળનો કેમેરો. નાઇટમાં અમારે કંઈક આવવું હોય, જો ગાર્ડન હે ને નીચે, ત્યાં બેઠા હોય બધા. અહીંયા તો મચ્છરે બહુ દીએ આ ગાર્ડનમાં. આમ પારુલની મેન બજાર બાજુ જતા હોય અને પારુલનો નાઇટનો વ્યૂ બતાડીએ. નાઇટનો વ્યૂ, કારણ કે બ્લોગ કંઈ શૂટ નથી થયો ને તમને કંટાળો આવે, મને ખબર છે ને, અમને કંટાળો, મને પોતાને કંટાળો આવે કે ડેલી એક ને એક વસ્તુ શૂટ કરવામાં. પણ કાંઈ વાંધો નહીં, હોળી ધૂળેટી આવે છે, કંઈક નવીન થશે ને. હોળી ધૂળેટી આવે છે ને, એમાં આપણે ઘણા બધા યુટ્યુબરને મળવાનું છે. આપણા ભાઈબંધો, આપણા ભાઈઓ જ છે. તમે જોડાયેલા રહેજો, તમને બતાડશું બધો ક્યાં ક્યાં યુટ્યુબર છે ને. ઘણા છે અમારી બાજુના ઘણા છે. લાલુ છે, વરજાંગ, બધા આપણા મામા થાય, અમુક મામાના છોકરા થાય ને અમુક ભાઈઓ થાય. બતાડશું આપણે તમને. આ શેરી દેખાય ને, આ શેરી અહીંયાથી મેન બજાર. આ જે ગલી છે ને, આખી ગલી મેન બજાર કહેવાય. કઈ લ્યો ને તો મેન બજાર જો મેન બજાર તમે કઈ લ્યો ને. મારું નહીં જોતા પબ્લિક જોવામાં તમે, પબ્લિક હા. ઓલા જ્યુસ પીવો હોય તો જ્યુસ પીવા ગયો હોય. અહીંયા તમને બધું જોવા બધું મળી જાય. જો વેજ મળી જાય, નોનવેજ મળી જાય, જે તમારે ખાવું હોય ને બધું મળી જાય. કારણ કે અહીંયા ભાઈ બહારના ઘણા આપણે ફોરેનર ઘણા છે ને, જે કે નોનવેજ ખાતા હોય.
તો એના માટે ભાઈ કંઈક ના કંઈક ખાવાનું રાખવું પડે ને. ફ્રૂટ્સ મળી જાય, પછી અહીંયા આ બધું નોનવેજ મળે. આ બધું અહીંયા નોનવેજ મળી જાય. બાજુમાં છે ડોમિનોઝ. આ ડોમિનોઝ છે, પિઝા વગેરે મળી જાય. ભૂગા મંદિર જો અહીંયાથી ગણપતિ બાપા દેખાઈ જાય. જય ગણપતિ બાપા. અહીંયા બધા અહીંયાથી બપ્પા દેખાઈ જાય ને બાર અહીંના પપ્પા દેખાઈ જાય. જય મહાદેવ. અહીંયા મંદિર ને આ આવી જાય જીમ. આ અહીંયા સુપર માર્કેટ. હા દિનના ઉપડી ગયા મિત્રો. એક્સરસાઇઝ માટે ડમ્બલ તો મંગાવ્યા હતા, પણ પછી મને ખબર પડી કે ડમ્બલ રાખવાની મનાઈ છે. મારે ભાઈબંધના ઉપડી ગયા ડમ્બલ. રેક્ટર રહી ગયો. અરે રેક્ટર લઈ ગયો. તો સુપર માર્કેટ ગોતીયા ને આ તો અહીંયા બારે રખડે. અમે સુપર માર્કેટમાં ગોતીએ છે ને. ફ્રૂટ લેવા છે, ફ્રૂટ. એટલે આપણે જઈએ પેલા ફ્રૂટની દુકાને, મસ્ત ફ્રૂટ લઈએ. નાનકડી એવી દુકાન છે, જ્યાંથી ફ્રૂટ લેવાય. મિક્સ ફ્રૂટ ડિસ્પ્લે કરાવી છે. તારે શું કરાવવું? બનાના કરાવી દો. બનાના શું આપણે વોટરમેલન. અમે તરબૂચની સિઝન આવી ગઈ મિત્રો. બાકી અહીંયા કેક બેક એવું મળે. તો મારી મિક્સ ફ્રૂટ ને આની તો હું લીધું પપૈયો લઈ લીધો છે ને. હવે મસ્ત નીકળી જાય. આપણે થોડોક વોકિંગ કરતા આવીએ. 10,000 સ્ટેપ આપણે પૂરા કરતા આવીએ. 10,000 તો નહીં થાય, પણ 3-4 હજી થાય. સવારે બતાડતો હોઉં ને, હવે રાતે જો તમે આ વોટરફોલ કેવો લાગે. અહીંયા આ બધું બેહવાનું છે ને. આ સામે છે ટી પોસ્ટ. આ કપલ આવે છે, આ ટી પોસ્ટ ને આ બધી શોપ્સ. બાજુ ગેટ આવ્યું, શોર્ટકટ પકડીએ અહીંયાથી. આપણે એક શોપ આવી છે મિસ્ટર પોપ. બધું આવું કેક ને એવું મળી જાય ને નાસ્તો મળી જાય. આ એક કેન્ટીન છે. આની પાછળ છે, આ નથી પાછળ નવીભાઈની જે છે ને. નોનવેજ છે, બધું છે. જો આ બધા અહીંયા બેઠા જ છે. અહીંયા એક વાર ગયા નથી, પણ જવું હવે. આવ્યાની રસ્તો નીકળે છે એડમિન બ્લોકે. આ બધું હા એ બધું બતાડ્યું જ છે અહીંયા. જો આ મિત્રો પીળા કલરનું છે, પણ આમાં કે ફોનમાં કેમ વ્હાઈટ થઈ જાય છે. આ ફૂલ યલો છે મિત્રો. તો સાવનનો કેવું એવું છે કે હોસ્ટેલે પૂગીએ ને ત્યાંથી બોટલ આમ જ રાખવી. ચેલેન્જ લઈ લીધો. જોઈએ હવે જોઈએ. કાં હમણાં બીજા હાથથી પકડો તો. બીજા હાથથી પકડો તો મિત્રો. આ બિચારાને સ્કૂટર ચાલુ નથી થતી, ક્યારનો ટ્રાય કરે છે મિત્રો. આ હેલિકોપ્ટર છે ને, એને ઉડાડીને બતાડી દઉં તો મિત્રો. ધુવાડો છે કે શું છે? જો આ બધું ક્યાંથી નીકળે છે? અહીંયા ક્યાંથી નીકળે છે જોતા મિત્રો. અહીંયા કેટલું ધુવાડો છે. અહીંયા ધુવાડો આવે ક્યાંથી? મેસમાંથી આવે. હા એક ભૂંઢણાવાળા મિત્રો. સિક્યુરિટી વાળાએ સીટીયું મારવાનું. હા જો સંભળાય છે તમને? સીટીયું મારવાનું ચાલુ કરી દીધું હોય, કારણ કે 9 વાગી ગયા. 9 વાગે બધા હોસ્ટેલ ભેગા. મિત્રો આવવા મોડું થઈ ગયું છે. 9 વાગી ગયા છે એટલે લિફ્ટ બંધ થઈ ગઈ છે. એટલે 6 માળ ચડવો હવે પગપાળા. બીજું શું થાય? ઓહો, એક તો આટલો હાલવું ઉપર 6 માળ ચડવા થાકી જાય.